હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજે છે પર્સન્ટેજ ટકાવારી પ્રકરણનું ભાગ 5, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ઉપયોગી થશે. તો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. જુઓ આપણે પહેલો પ્રશ્ન. જો 500 નો x ટકા બરાબર 300 નો y ટકા છે અને 200 ના y ટકાનો x ટકા 60 છે, તો x ની કિંમત શોધો. x ની વેલ્યુ આપણે શોધવાની છે. તો સૌથી પહેલા તો આમાં શું કરીશું, આપણે જે પ્રમાણે પ્રશ્નમાં કહ્યું છે એ પ્રમાણે નીચે મૂકી દઈએ. 500 ના x ટકા એટલે x ભાગ્યા 100, 500 ના બરાબર 300 ભાગ્યા 300 ના y ટકા એટલે 300 ગુણ્યા y ભાગ્યા 100. આની પછી આપણને xy ની કિંમત મળી જશે. જો 300 ભાગ્યા 500 એટલે x ભાગ્યા y 3 ભાગ્યા 5 આવી ગયું. હવે બીજું પર શું કેવું છે, 200 ના y ટકાનો x ટકા. 200 ના y ટકા y ભાગ્યા 100 ગુણ્યા x ભાગ્યા 100 બરાબર 60 મૂકી દીધા આપણે. હવે આપણે કિંમત કોની શોધવાની છે, x ની કિંમત શોધવાની છે. તો આપણે y ની જગ્યાએ x લાવવો પડે. જે નીચે y છે ત્યાં x લાવવો પડે. તો જે ઉપરનું ઇક્વેશન છે એ જો, એની પછી આપણે y ની કિંમત y ને આપણે x માં ફેરવી દઈશું. તો શું થઈ જશે, y બરાબર 5x ભાગ્યા 3 થશે. આ y ની આપણને કિંમત મળી ગઈ. આ કિંમત આપણે y ની જગ્યાએ મૂકી દઈશું. y ની જગ્યાએ આપણે કિંમત મૂકી દીધી. 2 0 0 ઉડી ગયા એટલે 2 ગુણ્યા 5x ભાગ્યા 3 ગુણ્યા x ભાગ્યા 100 બરાબર 60. આને આપણે સોલ્વ કરીએ તો x નો વર્ગ આવશે 1800. હવે 1800 કોઈનો થાય છે વર્ગમૂળ નથી નીકળતું, તો એનો ભાગ પાડીએ 1800 ના. તો 900 ગુણ્યા 2 થયા. 900 કોનો વર્ગ થશે, 30 નો થશે. એટલે શું થશે, વર્ગ સામે જતું રહે એટલે વર્ગમૂળ થઈ જાય. એટલે 30 વર્ગમૂળમાં 2, કારણ કે 900 તો છે જ વર્ગમૂળ 30 નું. બરાબર. તો આપણો જવાબ આવ્યો કે x ની કિંમત થશે 30 વર્ગમૂળમાં 2. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે આગળ જોઈએ આપણે xy ની કિંમત જેવું એવો જ આ પ્રશ્ન છે. બીજો, y ના x ટકા વત્તા x ના y ટકા બરાબર આપણે કિંમત શોધવાની છે. નીચે આપણને ઓપ્શન આપ્યા છે કે y ના x ટકા થશે, કે x ના y ટકા થશે, કે xy ના 2 ટકા, કે 3 ના xy ટકા. બરાબર. તો સૌથી પહેલા તો શું કરીએ, જે પ્રમાણે પ્રશ્નમાં કહ્યું છે y ના x ટકા એટલે y ગુણ્યા x ભાગ્યા 100 વત્તા x ગુણ્યા y ભાગ્યા 100. ટકારી આ રીતે નીકળી ગઈ. ગુણાકાર કરીએ તો શું થશે, xy ભાગ્યા 100 વત્તા xy ભાગ્યા 100. આને કીધું મુકાય 2x ભાગ્યા 100. હવે આપણે 2 ભાગ્યા 100 ને અલગ કરીએ, બરાબર, તો એને ટકારીમાં કેવી રીતે દર્શાવી શકીએ, 2 ટકા દર્શાવી શકીએ. તો શું આન્સર આવશે આપણો, 2 ટકા થઈ ગયા. એટલે xy ના 2 ટકા આ આપણો જવાબ. સમજાઈ ગયું? ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. જો આ રકમ, હવે એ ચોક્કસ રકમ લઈને ફળ બજારમાં ગયો. આ પૈસાથી તે 50 નારંગી અથવા 40 કેરી ખરીદી શકે છે. તે ટેક્સીના ભાડાના 10% પૈસા જાળવી રાખે છે. જો તે 20 કેરી ખરીદે છે તો તે કેટલા નારંગી ખરીદી શકે છે, આપણે શોધવાનું છે. પૈસા કેટલા છે કશું આપીને ચોક્કસ રકમ આપી છે, બરાબર છે. આગળની બીજી રકમ આપણને આપી છે, એ આપણે હવે કેવી રીતે કરીશું. તો સૌથી પહેલા આપણી પાસે રકમ નથી, તો આપણે લઈ શકીએ કે ધારો કે રકમ એની પાસે 100 રૂપિયા છે, બરાબર. આપણને કશું ખબર નથી એટલે એ પાસે 100 રૂપિયા છે. આ પૈસાથી તે 50 નારંગી અથવા બરાબર 40 કેરી ખરીદી શકે છે. હવે આની પરથી આપણને એની કિંમત મળી શકે નારંગી ને કેરીની. 50 રૂપિયા છે, બરાબર, સોરી 100 રૂપિયા છે, એમાંથી 50 નારંગી ખરીદે, બરાબર. 100 રૂપિયામાં 50 નારંગી, સોરી 50 નારંગીના 100 રૂપિયા, તો એક નારંગીના કેટલા, એક નારંગીના રૂપિયા આપણને મળી ગયા 100 ભાગ્યા 50 2. એ રીતે કેરીનું આપણે કરીએ કે 40 કેરીના 100 રૂપિયા, તો એક કેરીના કેટલા, એટલે 5 ભાગ્યા 2. આ આપણો એક એક નારંગી ને એક કેરીનું આપણને મળી ગયું રૂપિયા. હવે એને શું કર્યું છે આગળ એ જોઈએ કે ટેક્સી ભાડાના 10% પૈસા જાળવી રાખે છે. એટલે કે 100 રૂપિયામાંથી 10% જે છે ટેક્સી ભાડામાં થઈ ગયા, એટલે 10 રૂપિયા ટેક્સી ભાડામાં નીકળી ગયા.
હવે આને શું કર્યું, ટેક્સી ભાડા 10 રૂપિયા રાખ્યા, 20 કેરી ખરીદી. કેરીના આપણી પાસે કેટલા રૂપિયા છે, 5 ભાગ્યા 2, 5 રૂપિયા, બરાબર. એટલે 20 કેરીના કેટલા થયા, 5 રૂપિયા ગુણ્યા 20 બરાબર 50 રૂપિયા થયા. હવે 50 રૂપિયા વાપર્યા અને 10 રૂપિયા એટલે 60 રૂપિયા. 100 માંથી 60 જાય એટલે કેટલા બચ્યા, એની પાસે 40 રૂપિયા છે. હવે એ 40 રૂપિયામાંથી એ શું કરે છે, નારંગી ખરીદે છે. તો આપણે શોધવાની છે કે એ નારંગી કેટલી ખરીદશે, બરાબર. તો ધારો કે 40 સોરી, તો આપણે સૂત્ર મુકાશે હવે કે બાકી રૂપિયાની પાસે 40 છે, તો 2 રૂપિયામાં એક નારંગી છે, તો 40 રૂપિયામાં એ કેટલી નારંગી લેશે, બરાબર. એટલે 40 ભાગ્યા 2 કરીએ એટલે આપણી પાસે મળી ગઈ 20 નારંગી. સમજાઈ ગયું આટલું? આપણી પાસે રકમ નથી તો આપણે એને રકમ ધારીને 100 રૂપિયાથી આ પ્રમાણે સોલ્વ કર્યો પ્રશ્ન. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ. પ્રશ્ન વાંચીએ હવે. 9600 નો એક ભાગ 5% વાર્ષિક વળતર પર રોકાણ કરવામાં આવે છે, જ્યારે બાકીના 3% વાર્ષિક વળતર પર રોકાણ કરવામાં આવે છે. એટલે શું, 9600 નો એક ભાગ શું કર્યું, 5% વળતર પર રોકાણ કરવામાં આવ્યું અને બાકી વધેલો ભાગ જે છે એ 3% વળતર પર રોકાણ કરવામાં આવ્યું. જો બંને ભાગમાંથી વાર્ષિક આવક સરખી હોય તો બે રોકાણમાંથી કુલ આવક કેટલી છે એ આપણે શોધવાનું છે. 9600 પૂરો ભાગ આપેલો છે, કેટલો 5%માં રોકવામાં આવશે, કેટલો 3%માં રોકવામાં આવશે, કશું આપણને કીધું નથી. 9600 નો ભાગ 5%માં કેટલો રોકવામાં આવશે, 3%માં કેટલો રોકવામાં આવશે, કીધું નથી આપણને. તો આપણે પહેલા શું કરીશું કે ધારો કે એક ભાગ એ છે, બરાબર. આપણને ખબર નથી એટલે આપણે ધારી લેવાનું કે એક ભાગ 1 છે. ટોટલ ભાગ કેટલો છે, 9600 છે, એટલે બીજો ભાગ કેટલો હશે, 9600 માઇનસ એ હશે, બરાબર. તો ધારો કે એ ભાગને 5% વાર્ષિક વળતર પર રોકવામાં આવ્યા. હવે બંનેમાંથી આવક શું થાય છે, સરખી થાય છે, બરાબર. એટલે એ માંથી આવક અને જે 9600 માઇનસ એ છે એમાંથી આવક સરખી થાય છે. તો એ ગુણ્યા 5 ભાગ્યા 100 ગુણ્યા 1, એક વર્ષ માટે રોકાણ કરવામાં આવે છે, બરાબર. 9600 માઇનસ એ ગુણ્યા 3 ભાગ્યા 1 ભાગ્યા 100. હવે આને આપણે સોલ્વ કરીએ તો 5 એ બરાબર 28800 માઇનસ 3 એ 8 એ બરાબર 28800, એટલે એની આપણને વેલ્યુ મળી ગઈ 3600. તો એક ભાગ મળી ગયો 3600, તો બીજો ભાગ કેટલું થાય, 9600 માઇનસ 3600 એટલે 6000 થશે, બરાબર. આપણને શોધવાનું શું કીધું છે કે બંને રોકાણમાંથી કુલ કેટલી આવક થશે ને એ શોધવાની કીધી છે. તો પહેલામાંથી આપણે આવક શોધીએ તો એ ગુણ્યા 5 ગુણ્યા 1 ભાગ્યા 100 છે, આ આપણે સાદું વ્યાજનું સૂત્ર છે, બરાબર, જેને કન્ફ્યુઝન થતું હોય એની માટે, બરાબર. 3600 ગુણ્યા 5 ભાગ્યા 1 એટલે આપણને મળી ગઈ 180. એવી રીતે 9600 માઇનસ એ કરીએ એટલે 6000 ગુણ્યા 3 ભાગ્યા 100 એટલે 180. એટલે ટોટલ રોકાણમાંથી કેટલું આવક આપણને મળે છે, 180 વત્તા 180 એટલે 360. આ આપણી આવક થઈ. ઠીક છે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. 10,000 સુધીના તમામ વેચાણ પર સેલ્સમેનનું કમિશન 5% છે અને આ રકમ કરતા વધારાની તમામ વેચાણ પર કમિશન 4% છે. તે તેનું એટલે કે જે પણ સેલ્સમેન છે એનું કમિશન કાપીને પેરેન્ટ કંપનીને કેટલા ચૂકવે છે, 31100 ચૂકવે છે. તો તેનું ટોટલ વેચાણ શોધો એ આપણને કીધું છે. સૌથી પહેલા તો શું આપણને રકમ આપી છે, પ્રશ્નમાં શું સમજાય છે, તો કે 10,000 પર 5% કમિશન મળે છે, બરાબર. એનાથી ઉપર તમે વેચ્યું હોય કે 20,000 વેચ્યું હોય ધારો કે, તો 10,000 પર 5% મળશે એટલે 500 થયા અને બીજા 10,000 જે છે વધારાનું આવક એની પર 4% કમિશન મળશે, બરાબર. હવે આને શું કર્યું છે, અહીંયા જે સેલ્સમેન છે એને આપણને એનું કમિશન નથી આપ્યું કે એને કેટલું વેચાણ કર્યું એ પણ નથી આપ્યું, ડાયરેક્ટ આપણને શું આપ્યું છે કે એને જે પણ વેચાણ કર્યું છે એમાંથી એનું કમિશન બાદ કરીને એને જે પણ કંપની છે જે બાકી વધેલા પૈસા હોય 31,100 ચૂકવી દીધા. તો આપણે ટોટલ વેચાણ કેટલું કર્યું હશે એ શોધવાનું છે. સૌથી પહેલા આપણે આમાં જે છે ને બે પદ્ધતિથી કરીશું. આ બે રીતે આપણે વિચારી શકીએ છીએ આ પ્રશ્ન. એટલે હું તમને બે રીતે બતાવું છું, બરાબર. પણ મેઇન વસ્તુ એ છે કે તમને બેઝિક જો આવડતા હશે ને પ્રશ્નોનું તો તમારા પ્રશ્નો મેથડ વાઇઝ સાચા જશે. ગમે તે રીતે પ્રશ્નનો જવાબ નથી લાવવાનો.
બે રીતે આ પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ. એટલે ગમે તે રીતે તમે વિચારીને જવાબ લાવી દેજો એવી રીતે નહીં, ગોખણપટ્ટી નથી કરવાની. સમજીને કે તમને કયામાં વ્યવસ્થિત રીતે સમજાય છે એ પદ્ધતિ યાદ રાખવાની છે ને એ પદ્ધતિ પ્રમાણે જવાનું છે. ઠીક છે? તો જો અહીંયા આપણે શું કર્યું? પહેલા તો ધારો કે એનું કમિશન શું છે? x છે. બરાબર? આપણને કમિશન ખબર નથી એટલે મેં કમિશન ધારી દીધું x છે. હવે આને કમિશન કાપીને 31,100 ચૂકવ્યા છે. બરાબર? તો વેચાણ કેટલું થશે? કમિશન વત્તા જે ચૂકવ્યા આણે 31,100 એટલું એનું વેચાણ થશે ટોટલ. બરાબર? આ એક આપણને મળી ગયું. હવે અહીંયા શું કહ્યું છે? 10,000 પર 5% કમિશન તો મળે જ છે. એટલે એનું કમિશન x બરાબર 10,000 પર 5% એટલે 500 તો મળશે જ. હવે બીજું કમિશન શું છે? આ ટોટલ વેચાણ જે છે 31,100, મેં હમણાં તમને 20,000 વાળું જે એક્ઝામ્પલ આપ્યું હતું, 20,000 માંથી આપણે શું કર્યા? 10,000 બાદ કર્યા. એની પર જે 10,000 બાકી હતા એની પર 4% એને કમિશન મળશે. હવે આપણે એક 10,000 પર તો એને 5% મળી ગયા, 500 રૂપિયા મળી ગયા. તો આપણું ટોટલ વેચાણ કેટલું છે? 31,100 વત્તા x છે. એમાંથી આપણે 10,000 બાદ કરી દેવા પડે. બરાબર? એટલે 31,100 વત્તા x છે એમાંથી 10,000 બાદ થશે. એટલે 21,100 જે વધ્યા એની પર એને કેટલું કમિશન મળશે? 4% કમિશન મળશે. હવે આ ઇક્વેશન આપણે સોલ્વ કરીએ. તો 100 લસા લીધી તો 100 સામે જતા રહે એટલે 100x બરાબર 50,000 વત્તા 84,100 વત્તા 4x. એટલે આપણને x ની કિંમત મળી જશે સીધી એમ 1400. બરાબર? 100 સામે જતા એટલે 96x બરાબર આપણને આટલી મળી જાય અને x ની કિંમત મળી ગઈ 1400. એટલે આપણને શું મળી ગયું? કમિશન મળી ગયું. અહીંયા આપણને 1400 કમિશન મળી ગયું. તો આપણને ટોટલ વેચાણ મળી જાય. વેચાણ બરાબર 31,100 વત્તા 1400 કમિશન વત્તા કર્યા એટલે આપણને મળી ગયા 32,500 એનું વેચાણ. આમાં મેં કમિશન ધાર્યું x બરાબર. તો બીજી મેથડમાં આપણે તમે ધારી શકો કે વેચાણ ધારો કે x છે. બરાબર? ધારો કે વેચાણ એને x કર્યું. બરાબર? તો વેચાણ શું છે? 31,100 જેણે ચૂકવ્યું છે એ કેવી રીતે ચૂકવશે? જે ટોટલ વેચાણ હશે એમાંથી એને કમિશન બાદ કરીને 31,100 ચૂકવ્યા છે. બરાબર? તો આમાં આપણે કેવી રીતે લખી શકીએ? વેચાણ માઇનસ કમિશન, 31,100 વેચાણ માઇનસ કમિશન. વેચાણ આપણે શું ધાર્યું છે? x ધાર્યું છે. એટલે 31,100 બરાબર x માઇનસ કમિશન જે છે કયું થશે? 500 વત્તા x માઇનસ જે ટોટલ વેચાણ છે એમાંથી 10,000 જે છે 10,000 પર તો 5% કમિશન મળી ગયું એટલે ટોટલ વેચાણમાંથી બાદ કરીશું આપણે. એ ટોટલ વેચાણમાંથી 10,000 જાય એની પર 4% કમિશન એને મળશે. એ પણ આવશે. હવે આને આપણે સોલ્વ કરીએ તો x બરાબર આપણને 32,500 મળી ગયા. એટલે સીધું વેચાણ આપણને 32,500 મળી ગયું. x ની કિંમત મળી ગઈ. બરાબર? એટલે બે પદ્ધતિથી વિચારી શકો. ખાલી બેઝિક જે છે ને તમારો પાયો એ પાકો હોવો જોઈએ આ બધા પ્રશ્નો સોલ્વ કરવા માટે. ઠીક છે? ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. પાંચ કિલો ચા અને 8 કિલો ખાંડની કિંમત 172 છે. ચાના ભાવમાં 20% અને ખાંડના ભાવમાં 10% નો વધારો થયો છે. તેથી ચા અને ખાંડની સમાન જથ્થાની કિંમત હવે 199.2 છે. ચાની મૂળ કિંમત પ્રતિ કિલો કેટલી છે આપણે શોધવાની છે. પહેલા તો આપણને આપી દીધું કે ચા અને ખાંડની કિંમત આપી દીધી. હવે હમણાં વધારો થાય છે એની પછી હવે કિંમત કેટલી થશે? 199.2 છે એ આપી દીધી. તો આપણે શું શોધવાની છે? ચાની મૂળ કિંમત પ્રતિ કિલો કેટલી છે એ શોધવાની છે. એ રીતે કરીએ આપણે આને. ધારો કે ચાની કિંમત શું છે? a છે અને ખાંડની કિંમત શું છે? b છે. બરાબર? તો 5 ગુણ્યા a એટલે કે જે જથ્થો છે ગુણ્યા a વત્તા 8a 8b બરાબર 172 રૂપિયા થઈ ગયા. પહેલું જે આપણને આપ્યું છે 5 કિલો ચા અને 8 કિલો ખાંડની કિંમત 172 એની પણ મળી ગયું. તો આ આપણું શું થઈ ગયું? પહેલું ઇક્વેશન થઈ ગયું. બીજું ઇક્વેશન શું થશે? ચાના ભાવમાં 20% નો વધારો થયો અને ખાંડના ભાવમાં 10% નો વધારો થયો. અને હવે જથ્થો શું થયો? 199.2 એટલે 5a ગુણ્યા 120 ભાગ્યા 100 વત્તા 8b ગુણ્યા 110 ભાગ્યા 100 બરાબર 199.2. 100 લસા લઈએ. ફરી આને આપણે એકને સોલ્વ કર્યું તો 6a વત્તા 88 ભાગ્યા 2 ભાગ્યા 10 ને 199.2. હવે 10 લસા આવે એટલે 60a વત્તા 88b બરાબર 199. આપણે શોધવાની શું છે? આ આપણને ઇક્વેશન મળી ગયું બીજું. પહેલું ઇક્વેશન છે આપણી પાસે, બીજું ઇક્વેશન છે
આને આપણે કમ્પેરિઝન કરીને આપણે લાવી શકીશું ચાની મૂળ કિંમત. તો ચા બરાબર આપણે શું ધાર્યું છે? એ ધાર્યું છે. તો આપણે ખાંડને ઉડાડી દેવા પડે, બરાબર. એટલે અહીંયા ખાંડ 88 છે, તો પેલાને 11 વડે ગુણાકાર પડે. એટલે 11 × 5 = 55 વત્તા 11 × 88 172 ગુણ્યા 11 કરીએ એટલે 1892. હવે આને સોલ્વ કરીશું તો બી ઉડી જશે એટલે 5 = 100 એટલે એ બરાબર 20. તો ચાની મૂળ કિંમત પ્રતિ કિલો શોધવાની કીધી છે. પ્રતિ કિલો કેટલી થશે? 20 રૂપિયા ચાની મૂળ કિંમત આવશે. આ આપણો જવાબ. સમજાઈ ગયું બધાને? ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. 605 મીઠાઈઓ બાળકોમાં સમાન રૂપે વહેંચવામાં આવી હતી, જેથી દરેક બાળકને મળેલી મીઠાઈની સંખ્યા બાળકોની કુલ સંખ્યાના 20% હોય. બરાબર. એવી રીતે વહેંચવામાં આવી તો કેવી રીતે વહેંચવામાં આવી છે કે દરેક બાળકને જે પણ મીઠાઈ મળી છે ને એ બાળકોની કુલ સંખ્યાના 20% હોય. તો દરેક બાળકને કેટલી મીઠાઈઓ મળી? જો આવા પ્રકારના પ્રશ્નો ઘણા પૂછાતા હોય છે પરીક્ષાઓમાં. તો સૌથી પહેલા તો સમજવાનું કે બાળકો આપણને આપે નથી. તો ધારો કે બાળકો x a છે, બરાબર. હવે 605 મીઠાઈઓ છે એ બાળકોમાં વહેંચે એટલે 605 ભાગ્યા a થાય. હવે આમાં શું કહ્યું છે? દરેક બાળકોને કેટલી મીઠાઈ મળશે? 605 ભાગ્યા a. હવે એમાં શું કહ્યું છે કે દરેક બાળકને જે મીઠાઈ મળે છે એ બાળકોની કુલ સંખ્યાના 20% છે. બાળકો કેટલા છે? a છે. a ના 20% બરાબર છે, બરાબર. આજે દરેક બાળકને મીઠાઈ મળે છે એ કોના બરાબર છે? કુલ સંખ્યાના 20%. હવે આને સોલ્વ કરીએ તો a નો વર્ગ બરાબર 605 ગુણ્યા 5, a બરાબર 55 આવી ગયા. દરેક બાળકને મીઠાઈ કેટલી મળશે? આપણને બાળકોની સંખ્યા મળી ગઈ એટલે દરેક બાળકને મીઠાઈ કેટલી મળશે? 605 ભાગ્યા 55 એટલે કે 11. આ આપણો જવાબ. તો આટલા પ્રશ્નો સાથે આપણે એનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.